સુરત સારોલીમાં તિરુપતિ મેટલના ગોડાઉનમાં રૂપિયા 2.41 લાખની ઘરફોડ ચોરીનો પોલીસે માત્ર 3 દિવસમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રાજપુરે ટ્રાન્સપોર્ટ નગર ખાતે તિરુપતિ મેટલના ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે માત્ર 3 દિવસમાં ઉકેલી લીધો છે. ગોડાઉનમાંથી રૂપિયા 2,41,450 ની કિંમતનો મુદ્દામાલ ચોરી થવાની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. પોલીસે ઘટના સ્થળે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી તેમજ જરૂરી પુરાવો એકત્રિત કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ અંગે મહત્વની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.